યંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યણં નમો વૈજ્ઞાનં નમો લોયસો સવણં ચટ્ટારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચટ્ટારી લુગુતમા અર્યંતા લુગુતમા સિદ્ધા લુગુતમા શાહુ લુગુતમા કેવલી પંતો ધર્મો લુગુતમા ચટ્ટારી શરણ ભોજામી અર્યંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી નમો અર્યંતાણં. આપણો આજનો વિષય નય જે ચાલી રહ્યો છે તે નયની અંદર નયોના મૂળ ભેદ, નયોની ઉપયોગિતા, એનું સ્વરૂપ અને એની પ્રમાણિકતા ઉપર વિચાર કર્યા પછી એક પ્રશ્ન ઉભો થાય, નય કેટલા પ્રકારના છે અને તેના કેટલા ભેદ છે. ઝીનાગમમાં નયોના ભેદની ચર્ચા અલગ અલગ રીતે કરવામાં આવી છે. મુખ્યત્વે નયોના ભેદ આ રીતે છે: નિશ્ચય નહીં, વ્યવહાર નહીં. બીજું દ્રવ્યાર્થિક નહીં, પર્યાર્થિક નહીં. ત્રીજામાં નૈગમ નહીં, સંગ્રહ નહીં, વ્યવહાર નહીં, રુજુસૂત્ર નહીં, શબ્દ નહીં, સમભિરોજ નહીં અને એવંભૂત નહીં. ફરીવાર ત્રીજું નિગમ નહીં, સંગ્રહ નહીં, એમાં પણ વ્યવહાર નહીં, રુજુસૂત્ર નહીં, શબ્દ નહીં, સમભિરોજ નહીં અને એવંભૂત નહીં. ચોથો શબ્દ નહીં, અર્થ નહીં અને જ્ઞાન નહીં. પાંચમામાં દ્રવ્ય નહીં અને ભાવ નહીં. અને છઠ્ઠામાં પ્રવચનસારની અંદર બતાવેલા 47 નહીં. તો આ મુખ્યત્વે નયોના ભેદ આ રીતે છે. તેમાં આચાર્ય શ્લોક વાર્તિકની અંદર આચાર્ય શ્રી વિદ્વાનંદજી એમને બતાવ્યું છે કે સામાન્યથી 1, વિશેષમાં સંક્ષેપથી 2, વિસ્તારથી જોવો તો 7 અને અતિ વિસ્તારથી જોવો તો તે સંખ્યાત ભેદ વાળા છે. અને ઢવલાની અંદર તેને અસંખ્યાત ભેદ બતાવ્યા છે. પ્રવચન સારમાં નયોના અનંત ભેદ બતાવ્યા, કેમ કે ગુણ અનંત છે, ધર્મ અનંત છે. તો એક એક ધર્મને એક એક નહીં અંશે કથન કરે તો ભેદ કેટલા થયા? તો કે અનંત થયા. કેમ કે પ્રત્યેક વસ્તુની અંદર અનંત શક્તિ પડી છે. તેથી પ્રત્યેક શક્તિને જાણવા વાળા જ્ઞાનની અપેક્ષાએ નયના ભેદ પણ કેવા થયા? નયના ભેદ પણ અનંત થઈ શકે છે. આ જ રીતે ઉપર આપણે જે બધા ભેદ જોયા તેના અનેક પ્રભેદ પણ કરી શકાય છે. નયોના ભેદ અને પ્રભેદની ચર્ચા ઘણા વિસ્તારથી કરી શકાય, પરંતુ પ્રશ્ન એ થાય છે નયોના મૂળ ભેદ કેટલા અને ક્યાં? નયોના મૂળ ભેદ કેટલા અને ક્યાં? તો કે બેની અંદર નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, અને બીજું દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં. આ બંને નયને મૂળ ભેદના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. આ બંનેને મૂળભૂત નયની અંદર દર્શાવવામાં આવ્યા છે. નયોના મૂળભૂતમાં નિશ્ચય અને વ્યવહાર એ 2 ભેદ માનવામાં આવ્યા છે. એમાં નિશ્ચય નહીં તે દ્રવ્યાશ્રિત છે, વ્યવહાર નહીં તે પર્યાશ્રિત છે. હવે આની અંદર નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં ને મૂળ નહીં બતાવતા દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નહીંને તેના હેતુ કહેવામાં આવ્યો, તેનું કારણ કહેવામાં આવ્યું. જે ગાથાનો આધાર આપીને બતાવ્યું છે તે ગાથાના આધાર ઉપરથી બધા નયોમાં મૂળ નિશ્ચય અને વ્યવહાર આ 2 નહીં છે, અને દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક આ બંને નહીં તે નિશ્ચય અને વ્યવહારના હેતુ છે. નિશ્ચય અને વ્યવહાર તે અધ્યાત્મના નહીં છે, દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં તે આગમ નહીં છે. તો અધ્યાત્મ આગમ છે તે અધ્યાત્મનો શું છે? હેતુ. એટલું એટલે કારણ. આગમ જે છે તે અધ્યાત્મનું કારણ એટલે કે તેનો હેતુ છે. તો એવી જ રીતે દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં તે નિશ્ચય વ્યવહારના હેતુ છે, તેનું તે કારણ છે. તો કે તેની અંદર આપણે 2 રીત, નિશ્ચય નહીં દ્રવ્યાશ્રિત અને વ્યવહાર નહીં પર્યાશ્રિત. હવે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક આ 2 મૂળ નહીં કહેવામાં આવ્યા છે અને ઘણામાં, અને એના અન્ય સંખ્યાત અને અસંખ્યાત આદિ એના ભેદ બતાવવામાં આવ્યા છે. તેના સંખ્યાત અને અસંખ્યાત આદિ તેના ભેદ બતાવવામાં આવ્યા છે. તો તે જાણવા જોઈએ. તો કે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક આ બંને જોડલાને જો મૂળ નહીં કહેવામાં આવે
અને નિશ્ચય વ્યવહારને પણ મૂળ નહીં કહેવામાં આવે તો એક પ્રશ્ન ઉભો થયો કે દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં, અને સામે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, તો બંને કેવા પર્યાયવાચી છે? પહેલો પ્રશ્ન. બંનેને મૂળ નહીં કીધા. એક ગાથામાં દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નહીં ને મૂળ નહીં કીધા, બીજી ગાથામાં નિશ્ચય અને વ્યવહાર નહીં ને મૂળ નહીં કીધા, તો પછી બંનેને પર્યાયવાચી કહેવાય? પહેલો પ્રશ્ન. બીજો, દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક અને નિશ્ચય અને વ્યવહાર એ બંનેમાં શું ફરક છે? દ્રવ્યાર્થિક નહીં પર્યાર્થિક નહીં એક જોડલું અને બીજું નિશ્ચય અને વ્યવહારનું જોડકું, તો આ બંને વચ્ચે શું ફરક છે? ત્રીજો પ્રશ્ન, દ્રવ્યાર્થિક નહીં પર્યાર્થિક નહીં ને નિશ્ચય વ્યવહારનો હેતુ કહેવાનું કારણ શું છે? દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં ને નિશ્ચય વ્યવહારનો હેતુ એટલે કારણ કહેવાનો શું ઉદ્દેશ્ય છે? તો પહેલો પ્રશ્ન, શું દ્રવ્યાર્થિક પર્યાર્થિક નહીં અને નિશ્ચય વ્યવહાર બંને પર્યાયવાચી છે? તો એની અંદર પાંડે રાજમલજીએ પંચાધ્યાયમાં એમાં સ્પષ્ટ લખ્યું છે કે પર્યાર્થિક જે નહીં છે, પર્યાર્થિક કહો કે વ્યવહારની કહો, આ બંનેનો એક જ અર્થ છે. કારણ કે નહીંના વિષયમાં જેટલો પણ વ્યવહાર હોય છે તે ઉપચાર માત્ર છે. પર્યાર્થિક નહીં કહો કે વ્યવહાર નહીં કહો, આ બંનેનો કેવો છે? એક જ અર્થ છે. કારણ કે નહીંના વિષયમાં જેટલો પણ વ્યવહાર હોય છે તે ઉપચાર માત્ર છે. આવો તેમનો શ્લોક નંબર 521 અધ્યાય 1 ની અંદર પંચાધ્યાયમાં પાંડે રાજમલજીએ લખ્યું છે. જ્યારે દ્રવ્ય સ્વભાવ પ્રકાશક નહીંની અંદર એની ગાથાની અંદર એનો બીજો અર્થ કર્યો છે કે નિશ્ચય નહીંને દ્રવ્યાશ્રિત અને વ્યવહાર નહીંને પર્યાશ્રિત કહેવામાં આવ્યો છે. તો ખરેખર તો દ્રવ્યાર્થિક નહીંનો વિષયભૂત કોણ છે? દ્રવ્યાર્થિક નહીંનો વિષયભૂત દ્રવ્યાંશ છે, જે આપણે આગળ સમજશું. દ્રવ્યાંશ આપણે રાતના ક્લાસમાં આવી ગયો છે, પરંતુ અહીં આપણે પહેલેથી લઈ છીએ ને, તો દ્રવ્યાર્થિક નહીંનો વિષયભૂત દ્રવ્યાંશ જે નિશ્ચય નહીંનો પણ વિષય બને છે. દ્રવ્યાર્થિક નહીંનો વિષયભૂત જે દ્રવ્યાંશ છે તે નિશ્ચય નહીંનો પણ વિષય બને છે, અને પર્યાર્થિક નહીંનો વિષયભૂત જે પર્યાંશ છે તે વ્યવહાર નહીંનો વિષય પણ બને છે. માટે નિશ્ચય નહીં અને દ્રવ્યાર્થિક નહીં અને વ્યવહાર નહીં અને પર્યાર્થિક નહીંમાં અતિ નિકટતા જોવામાં આવે છે. તેથી તેને પર્યાયવાચી સમજી લેવામાં આવે છે. તેને બંને વચ્ચે સમાનતા આવી અતિ નિકટતા ભાસતી હોવાથી તેને પર્યાયવાચી સમજી લેવામાં આવે છે. પરંતુ જો આ બંને જોડકા સર્વથા પર્યાયવાચી હોય તો જીનાગમમાં તેને અલગ અલગ શું કામ બતાવે? તો જીનાગમમાં એને અલગ અલગ શું કામ બતાવવામાં આવ્યા છે? તેમજ તેના ભેદ પ્રભેદ અલગ અલગ કેમ બતાવવામાં આવ્યા છે? આમાં અતિ સમાનતા લાગતી હોવા છતાં પણ તેને પર્યાયવાચી ન માની શકાય. તેની અંદર અતિ સમાનતા લાગતી હોવા છતાં પણ તેને પર્યાયવાચી ન માની શકાય. તો એના માટે ગ્રંથાધિરાજ સમયસારમાં ગાથા 8 થી 12માં વ્યવહાર નહીંને નિશ્ચય નહીંનો પ્રતિપાદક કહીને, વ્યવહાર નહીંને નિશ્ચય નહીંનો પ્રતિપાદક કહીને વ્યવહારને અભૂતાર્થ અને નિશ્ચયને ભૂતાર્થ કહેવામાં આવ્યો છે. સમયસાર ગાથા 8 થી 12 ની અંદર વ્યવહાર નહીંને નિશ્ચય નહીંનો પ્રતિપાદક કીધો. નિશ્ચય નહીં તેનું પ્રતિપાદ્ય છે. વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં વચ્ચે પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ છે. તો વ્યવહાર નહીંને શું કીધું છે? એનું પ્રતિપાદક કીધું છે નિશ્ચય નહીંનું. તેથી વ્યવહારને અભૂતાર્થ અને નિશ્ચયને ભૂતાર્થ કહેવામાં આવ્યો છે. તથા સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે, પ્રગટ કરવા માટે ભૂતાર્થનો આશ્રય કરવાની પ્રેરણા આપતા ટકા વ્યવહારને માત્ર જાણેલો પ્રયોજનભૂત કહેવામાં આવ્યું છે. 12મી ગાથામાં સમ્યક દર્શનને પ્રગટ કરવા માટે પોતાનો જે નિજ આત્મા છે ભૂતાર્થનો આશ્રય કરવાની ત્યાં પ્રેરણા આપે છે, અને વ્યવહારને શું કીધું? માત્ર જાણેલો પ્રયોજનવાન કહેવામાં આવ્યો. તો જ્યારે સમયસારની 13મી ગાથાની ટીકામાં દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક આ બંને નહીંઓને ભેદની અપેક્ષાથી ભૂતાર્થ અને અભેદ નિર્વિકલ્પ અનુભૂતિની અપેક્ષાએ અભૂતાર્થ કહેવામાં આવ્યા છે. ત્યારે સમયસારની 13મી ગાથાની ટીકામાં દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક આ બંને નહીંને ભેદની અપેક્ષા એને ભૂતાર્થ કીધા અને અભેદની અપેક્ષા એને અભૂતાર્થ કહેવામાં આવ્યા. અભેદ નિર્વિકલ્પ આત્માની અનુભૂતિની અપેક્ષાએ તેને અભૂતાર્થ કહેવામાં આવ્યા છે. જ્યારે અહીં શું કીધું? નિશ્ચય નહીંને ભૂતાર્થ કીધો અને વ્યવહાર નહીંને અભૂતાર્થ કીધો. સમયસારની ગાથા 8 થી 12 ની અંદર
નિશ્ચય નહીં ને ભૂતાર્થ કીધો અને વ્યવહાર નહીં ને અભૂતાર્થ કીધો. જ્યારે 13મી ગાથામાં દ્રવ્યાર્થિક ને અને પર્યાર્થિક ને બંનેને ભેદની અપેક્ષાએ બંનેને ભૂતાર્થ કીધા અને અભેદ નિર્વિકલ્પ અનુભૂતિની અપેક્ષાએ બંનેને શું કીધું? અભૂતાર્થ કહેવામાં આવ્યું છે. માટે સમયસારમાં ખરેખર તો દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નહીંની ચર્ચા ઘણી ઓછી છે, પરંતુ ઘણી જગ્યાએ તેનો ભાવાર્થમાં તેની વાત કરવામાં આવી છે. તેથી એના ઉપરથી શું નક્કી કરી શકાય છે? સમયસારની 8 થી 12 ગાથાની ટીકા અને 13મી ગાથાની ટીકા ઉપરથી આ બંને જોડકા જીનાગમના 2 પ્રકારની કથન શૈલીના ભેદ છે. બંને પર્યાયવાચી સર્વથા નથી, પરંતુ કેવા છે? આ બંને જોડકા જીનાગમની 2 પ્રકારની કથન શૈલીનો ભેદ છે. અધ્યાત્મ પદ્ધતિમાં મુખ્યત્વે નિશ્ચય વ્યવહારની શૈલીનું હોય છે અને આગમ પદ્ધતિમાં મુખ્યત્વે દ્રવ્યાર્થિક પર્યાર્થિક શૈલીનો પ્રયોગ કરવામાં આવે છે. ખરેખર તો આ બંને જોડકા જીનાગમની 2 પ્રકારની કથન શૈલીનો ભેદ છે. અધ્યાત્મની પદ્ધતિમાં મુખ્યત્વે નિશ્ચય વ્યવહારની શૈલી જોવા મળે છે અને આગમ પદ્ધતિમાં મુખ્યત્વે દ્રવ્યાર્થિક પર્યાર્થિક નહીંની શૈલીનો પ્રયોગ જોવા મળે છે. તેથી આ બંને શૈલીને એકબીજામાં ભેરવીને જોવાને બદલે તેને ભિન્ન ભિન્ન જોવામાં આવે. બંનેને ભિન્ન ભિન્ન જ જોવી જોઈએ. હવે બીજો પ્રશ્ન, દ્રવ્યાર્થિક નહીં, પર્યાર્થિક નહીં અને નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, આ બંને વચ્ચે શું ફરક છે? 3 પ્રશ્નો કર્યા હતા. તો કે આ બીજા પ્રશ્નમાં કે બંને શૈલીઓમાં સમાનતા હોવા છતાં, બંને શૈલીની અંદર સમાનતા હોવા છતાં પણ કઈ બંને શૈલી? અધ્યાત્મ શૈલી અને આગમ શૈલી, અથવા તો બંને નહીંની શૈલીમાં સમાનતા હોવા છતાં પણ તેની અંદર ફરક જોવા મળે છે. તેના પ્રયોગનો આધાર અલગ અલગ રીતે જોવા મળે છે. આપણે એ સમજી કે સૌથી પહેલો એનો પ્રયોગનો આધાર કેવી રીતે જોવા મળ્યો? તો કે પહેલું, નિશ્ચય અને વ્યવહાર પ્રયોજન પૂરક નહીં છે. નિશ્ચય અને વ્યવહાર પ્રયોજન પૂરક નહીં છે. દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં વસ્તુ પૂરક નહીં છે. નિશ્ચય અને વ્યવહાર તે પ્રયોજન પૂરક છે અને દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક તે વસ્તુ પૂરક નહીં છે. બીજું, નિશ્ચય વ્યવહારમાં પ્રતિપાદ્ય પ્રતિપાદક તથા વ્યવહાર નિશ્ચયમાં નિષેધ્ય નિષેધક સંબંધ છે. જો પહેલો નિશ્ચય લેવો તો પહેલા પ્રતિપાદ્ય લેવાનું, નિશ્ચય વ્યવહારમાં પ્રતિપાદ્ય પ્રતિપાદક, અને પહેલું વ્યવહાર લો તો વ્યવહાર નિશ્ચયમાં નિષેધ્ય નિષેધકનો સંબંધ જોવા મળે છે. જ્યારે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નહીંમાં આવા કોઈ પણ પ્રકારનો સંબંધ જોવામાં આવતો નથી. આ બંને વચ્ચે શું ફરક છે તે આપણે જોઈ છીએ. દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં સર્વથા પર્યાયવાચી નથી, એની અતિ નિકટતા દેખવામાં આવે, પરંતુ બંને વચ્ચે જે ફરક છે જીનાગમમાં દર્શાવવામાં આવ્યો છે તે આપણે સમજી છીએ. ત્રીજું, નિશ્ચયને ભૂતાર્થ અને વ્યવહારને અભૂતાર્થ કહેવામાં આવ્યું છે. નિશ્ચયની અને વ્યવહારનીમાં નિશ્ચયને ભૂતાર્થ કહેવામાં આવ્યો છે અને વ્યવહારને અભૂતાર્થ કહેવામાં આવ્યો છે. જ્યારે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નહીંમાં બંનેને પણ ભેદની અપેક્ષાએ ભૂતાર્થ અને અભેદ નિર્વિકલ્પ અનુભૂતિની અપેક્ષાએ અભૂતાર્થ કહેવાય. બંનેને ભૂતાર્થે કીધો અને બંનેને અભૂતાર્થ કીધો છે. ચોથો ભેદ, નિશ્ચયને ઉપાદેય કીધો છે અને વ્યવહારને એ કહેવામાં આવ્યો. નિશ્ચયને અને વ્યવહારનેમાં નિશ્ચયને ઉપાદેય કીધો અને વ્યવહારને શું કીધો? હે કીધો. જ્યારે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નહીંમાં બંને નયોના વિષય વસ્તુને મુખ્યત્વે જ્ઞેય કહેવામાં આવ્યો છે. ત્યાં ઉપાદેય કે હે નથી. બંને નહીંનું જે વિષય જે વસ્તુ છે તેને મુખ્યત્વે જ્ઞેય કહેવામાં આવ્યું છે. કારણ કે આગમ જે શૈલી છે તેમાં જ્ઞેયત્વનું પ્રતિપાદન મુખ્યત્વે કરવામાં આવ્યું છે. આગમ શૈલીમાં જ્ઞેય તત્વનું પ્રતિપાદન મુખ્યત્વે કરવામાં આવ્યું છે. જ્યારે નિશ્ચયની અને વ્યવહારનીમાં નિશ્ચયને ઉપાદેય કીધું અને વ્યવહારને હે કીધું, ત્યારે અહીં બંને નયોના વિષય વસ્તુ છે તેને મુખ્યત્વે જ્ઞેય કહેવામાં આવ્યું છે. કેમ કે આગમ શૈલી છે તે મુખ્યત્વે જ્ઞેય તત્વનું પ્રતિપાદન કરતી જોવામાં આવે છે. પાંચમો ભેદ, આના ભેદ પ્રભેદની અંદર નિશ્ચયની અને વ્યવહારનીના શુદ્ધ અશુદ્ધ કે સદભૂત કો કે અસદભૂત કો તથા ઉપચરિત અનુપચરિત રૂપમાં એનો ભેદ અને પ્રભેદ કરવામાં આવ્યા છે. જ્યારે દ્રવ્યાર્થિક નહીંની અંદર દ્રવ્યાર્થિક નહીંના 10 ભેદ જોવા મળે છે અને પર્યાર્થિક નહીંના 6 ભેદ અલગ પ્રકારથી કરવામાં આવ્યા છે.
જે નિશ્ચય અને વ્યવહારમાં નથી. નિશ્ચય અને વ્યવહારમાં તો સૌથી પહેલા તો નિશ્ચય અને વ્યવહારના બંનેના ભેદ સમજો તો વ્યવહારના 4 ભેદ કર્યા. તો વ્યવહારમાં સૌથી પહેલા શુદ્ધ એટલે કે સદભૂત અને અસદભૂત. સદભૂતની અંદર ઉપચરિત અને અનુપચરિત, અને અસદભૂતની અંદર ઉપચરિત અને અનુપચરિત. તો એવી રીતે એના 4 ભેદ વ્યવહારના થયા છે. તેવી જ રીતે નિશ્ચયનીના 4 ભેદ છે. અશુદ્ધ નિશ્ચયની, એકદેશ શુદ્ધ નિશ્ચયની, સાક્ષાત શુદ્ધ નિશ્ચયની અને પરમ શુદ્ધ નિશ્ચયની. પરંતુ અહીં દ્રવ્યાર્થિક નહીંના 10 અને પર્યાર્થિક નહીંના 6 ભેદ જે આપણે રાતના સ્વાધ્યાયમાં ચાલ્યા હતા, જે આપણે આગળ જતા ફરીવાર આવશે, તેના અલગ પ્રકારથી કરવામાં આવ્યા હતા. છઠ્ઠો ભેદ, નિશ્ચય વ્યવહારની મુખ્યત્વે આત્મા ઉપર લાગુ થાય છે. નિશ્ચય નહીં અને વ્યવહારની મુખ્યત્વે આત્મા ઉપર લાગે છે. અને દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નહીં તે 6 દ્રવ્ય ઉપર લાગે. નિશ્ચય નહીં અને વ્યવહારની મુખ્યત્વે જીવ તત્વ એટલે કે આત્મા ઉપર લાગે છે. અને દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં તે 6 દ્રવ્ય ઉપર લાગે છે. સાતમો ભેદ, આનો પ્રયોગ મુખ્યત્વે અધ્યાત્મ શૈલીમાં કરવામાં આવ્યો છે. નિશ્ચય નહીં અને વ્યવહારનો પ્રયોગ મુખ્યત્વે અધ્યાત્મ શૈલીમાં કરવામાં આવ્યો છે. જ્યારે દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીંનો પ્રયોગ મુખ્યત્વે આગમ શૈલીમાં કરવામાં આવ્યો છે. આઠમો ભેદ, નિશ્ચય વ્યવહારનો મુખ્યત્વે સંબંધ વસ્તુના અંશો અને ધર્મો સાથે ન હોતા તેની નિરૂપણ પદ્ધતિ સાથે છે. નિશ્ચયનીનો અને વ્યવહારનીનો મુખ્યત્વે સંબંધ વસ્તુના અંશો કે ધર્મો સાથે નથી, પરંતુ તેની નિરૂપણ પદ્ધતિથી છે. ત્યારે દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીંનો સંબંધ વસ્તુના 2 મૂળ અંશ દ્રવ્ય અને પર્યાય સાથે છે. તેના 2 મૂળ અંશ સાથે છે. દ્રવ્ય અને પર્યાય તે વસ્તુના 2 મૂળ અંશ છે. દ્રવ્યાંશેનો એક અંશ છે અને પર્યાંશેનો એક અંશ છે. તે 2 મૂળ અંશ સાથે દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીંનો સંબંધ છે. નવમો, નિશ્ચય વ્યવહારની શૈલીમાં સંયોગ સંબંધની ચર્ચા પણ થાય છે. નિશ્ચય અને વ્યવહાર શૈલીમાં સંયોગ સંબંધની ચર્ચા પણ કરવામાં આવે છે. જ્યારે દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીંમાં મુખ્યત્વે એક જ વસ્તુની ચર્ચા થાય છે. શું થાય છે? એક જ વસ્તુની ચર્ચા થાય છે. આ પ્રકારે તેમાં 9 ભેદ એટલે કે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં અને દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં વચ્ચે આવા 9 મુખ્યત્વે ભેદ બતાવવામાં આવ્યા. બંને વચ્ચે આટલો ફરક છે. અતિ નિકટતા, અતિ સમાનતા હોવા છતાં પણ બંને વચ્ચે આટલો ફરક છે. એટલે સર્વથા પર્યાયવાચી નથી. ત્રીજો પ્રશ્ન નો જવાબ, દ્રવ્યાર્થિક નહીં પર્યાર્થિક નહીં તે નિશ્ચય વ્યવહાર નહીંનો હેતુ કેમ છે? તો કે દ્રવ્યાર્થિક નહીંની વિષય વસ્તુમાં નિશ્ચય અને વ્યવહાર બંને નહીં ઘટિત થાય છે. દ્રવ્યાર્થિક નહીંની જે વિષય વસ્તુ છે તેની અંદર નિશ્ચય નહીં એ ઘટિત થાય છે અને વ્યવહાર નહીં પણ ઘટિત થાય છે. તેવી જ રીતે પર્યાર્થિક નહીંનો જે વિષય વસ્તુ છે તેની અંદર પણ નિશ્ચય નહીં ઘટિત થાય છે અને વ્યવહાર નહીં ઘટિત થાય છે. આથી નિશ્ચય નહીં અને વ્યવહારની બંને નહીંનો હેતુ દ્રવ્યાર્થિક નહીં પણ છે અને નિશ્ચય નહીં અને વ્યવહારની બંને નહીંનો હેતુ પર્યાર્થિક નહીં પણ છે. નિશ્ચય નહીંનો હેતુ માત્ર દ્રવ્યાર્થિક નહીં અને વ્યવહાર નહીંનો હેતુ માત્ર પર્યાર્થિક નહીં એવું સર્વથા નથી. કથનથી જ હોય પરંતુ સર્વથા નથી. આવા યથાર્થ નિરૂપણને નિશ્ચય અને ઉપચરિત નિરૂપણને વ્યવહાર કહેવામાં આવ્યો છે. અહીં પણ દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક બંને નયોના વિષયનું નિરૂપણ યથાર્થ અને ઉપચરિત બંને રૂપમાં છે. દ્રવ્યાર્થિકમાં અને પર્યાર્થિક બંને નયોના વિષયનું નિરૂપણ યથાર્થ પણ છે અને ઉપચરિત બંને રૂપમાં હોય છે. એટલે કે દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક આ બંને ઉપર નિશ્ચય અને વ્યવહાર નયોનો પ્રયોગ કરવામાં આવે છે. આથી દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં બંને નયોને નિશ્ચય અને વ્યવહારના હેતુ એટલે કે એનો આધાર કહેવામાં આવ્યો છે. હવે આપણે એને સમજીએ કેવી રીતે. દ્રવ્યાર્થિક નહીંના વિષયની અંદર નિશ્ચય નહીંનો પ્રયોગ કેવી રીતે કર્યો? દ્રવ્યાર્થિક નહીંનો જે વિષય છે તેની અંદર નિશ્ચય નહીંનો પ્રયોગ કેવી રીતે કરવામાં આવ્યો? તો કે પરમ ભાવગ્રાહી શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, જે આપણે એનો 10 ભેદની અંદર આવ્યો તો છેલ્લો ભેદ, પરમ ભાવગ્રાહી શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંના વિષયભૂત જે અખંડ નિર્વિકલ્પ જે આત્મ સ્વભાવ છે, જે પોતાનો અખંડ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, તે પરમ શુદ્ધ નહીંનો વિષય કહેવામાં આવ્યો છે. જે પરમ ભાવગ્રાહી શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો વિષયભૂત કોણ છે?
પોતાનો આત્મ સ્વભાવ, તેને પરમ શુદ્ધ નિશ્ચય નિયનો વિષય કહેવામાં આવ્યો છે. તો આવી રીતે દ્રવ્યાર્થિક નિયના વિષયમાં નિશ્ચય નિયનો પ્રયોગ થયો. એની અંદર બીજું પણ કહી શકાય, શુદ્ધ દ્રવ્યાર્થિક નિયના ત્રણેય ભેદોનો વિષય પણ પરમ શુદ્ધ નિશ્ચય નિયનો વિષય છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નિયના ત્રણ ભેદ આપણે સમજ્યા હતા, તે ત્રણેય ભેદોનો વિષય પણ પરમ શુદ્ધ નિશ્ચય નિયનો વિષય છે. અને ત્રીજું, કર્મોપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નિયના વિષયભૂત જીવની વિકારી પર્યાયો તે અશુદ્ધ નિશ્ચય નિયનો વિષય બને છે. કર્મોપાધિ સાપેક્ષ, એમાં આપણે બે સમજ્યા હતા, કર્મોપાધિ સાપેક્ષ અને કર્મોપાધિ નિરપેક્ષ. અહીં અત્યારે સાપેક્ષ. તો કર્મોપાધિ જે સાપેક્ષ છે તે અશુદ્ધ દ્રવ્યાર્થિક નિયના વિષયભૂત જીવની વિકારી જે પર્યાય છે તે અશુદ્ધ નિશ્ચય નિયનો વિષય છે. આ પ્રમાણે દ્રવ્યાર્થિક નિયના વિષયમાં નિશ્ચય નિયનો પ્રયોગ બતાવવામાં આવ્યો. હવે દ્રવ્યાર્થિક નિયના વિષયમાં વ્યવહાર નિયનો પ્રયોગ કેવી રીતે બતાવવામાં આવ્યો છે? તો દ્રવ્યાર્થિક નિયના વિષયભૂત જે દ્રવ્ય છે તેની અંદર દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવની અપેક્ષાએ સામાન્ય, દ્રવ્યની અપેક્ષાએ સામાન્ય, ક્ષેત્રની અપેક્ષાએ અભેદ, કારની અપેક્ષાએ નિત્ય, ભાવની અપેક્ષાએ એક. આપણે સમજ્યા હતા ને, સામાન્ય વિશેષાત્મક, ભેદાત્મક, નિત્ય નિત્યાત્મક, એકાનેકાત્મક. તો કે દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવની અપેક્ષાએ સામાન્ય, અભેદ, નિત્ય અને એક એવા વિશેષણોથી ભેદ કરવો. દ્રવ્યાર્થિક નિયના વિષયભૂત દ્રવ્યની અંદર આવા વિશેષણોથી ભેદ કરવો તે અનૌપચારિક સદભૂત વ્યવહાર નિયનો વિષય બને છે. તે કોનો વિષય બને છે? અનૌપચારિક સદભૂત વ્યવહાર નિયનો વિષય બને છે. આ શું બતાવ્યું? દ્રવ્યાર્થિક નિયના વિષયમાં વ્યવહાર નિયનો પ્રયોગ. બીજું, અખંડ દ્રવ્યમાં ઉત્પાદવેય દ્રવ્ય પર્યાયનો ભેદ કરવો. એની અંદર ઉત્પાદવેય દ્રવ્યનો ભેદ કરવો કે દ્રવ્ય પર્યાયનો ભેદ કરવો તે પર્યાર્થિક નિયમ તથા અનૌપચારિક સદભૂત વ્યવહાર નિયનો, એટલે કે પર્યાર્થિક તથા અનૌપચારિક સદભૂત વ્યવહાર નિયનો વિષય છે. ત્રીજું, અશુદ્ધ દ્રવ્યાર્થિક નિયના વિષયભૂત ભેદ કલ્પના, ઉત્પાદવેય તથા કર્મોપાધિમાંથી દ્રષ્ટિ હટાવવા માટે તેને ગૌણ કરીને વ્યવહાર નિયનો વિષય કહેવામાં આવ્યો છે. તો આ પ્રમાણે દ્રવ્યાર્થિક નિયના વિષયમાં નિશ્ચય નિયનો પ્રયોગ, દ્રવ્યાર્થિક નિયના વિષયમાં વ્યવહાર નિયનો પ્રયોગ. હવે આગળ પર્યાર્થિક નિયના વિષયમાં આપણે આગળ જેમ નહીં સમજશું એટલે આ બધી વસ્તુ સમજાશે, એટલે જરાય ગભરાતા નહીં. પર્યાર્થિક નિયના વિષયમાં નિશ્ચય નિયનો પ્રયોગ કોઈ પણ પર્યાયમાં સ્વસ્વામી, કર્તા કર્મ આદિનું યથાર્થ નિરૂપણ, એટલે કે સ્વ આશ્રિત નિરૂપણ તે નિશ્ચય નિયનો વિષય કહેવામાં આવ્યો છે. જેમ કે નિશ્ચયથી રાગ દ્વેષાદી ભાવોનો કરતા આત્મા સ્વયં છે. આ પર્યાર્થિક નિયના વિષયમાં નિશ્ચય નિયનો પ્રયોગ થયો. નિશ્ચયથી રાગાદી ભાવોનો કરતા આત્મા સ્વયં છે પર્યાયમાં, પરંતુ એનો કરતા આત્મા સ્વયં છે, મારી પોતાની પર્યાયમાં થાય છે. બીજું, નિશ્ચયથી શુભ ભાવ તે બંધનું કારણ છે. નિશ્ચયથી શુભ ભાવ તે બંધનું કારણ છે. ત્રીજું, નિશ્ચયથી શરીર આદિ પર પદાર્થોની ક્રિયાનો કરતા પૂતગલ દ્રવ્ય છે. શરીર આદિ જે પદ દ્રવ્ય છે તેની જે ક્રિયાઓ થઈ રહી છે તેનો કરતા તે પૂતગલ પરમાણુ છે, એટલે કે પૂતગલ દ્રવ્ય છે. તો આ બધું શું થયું? પર્યાર્થિક નિયના વિષયમાં નિશ્ચય નિયનો પ્રયોગ છે. હવે પર્યાર્થિક નિયના વિષયમાં વ્યવહાર નિયનો પ્રયોગ, તો કે વ્યવહારથી રાગ દ્વેષાદી ભાવોનો કરતા દ્રવ્ય કર્મ કે નો કર્મ છે. વ્યવહારથી રાગ દ્વેષ આદિ જે વિકારી ભાવો છે તેનો કરતા દ્રવ્ય કર્મ છે કે નો કર્મ છે. ઓલામાં શું કીધું? નિશ્ચયથી રાગાદી ભાવોનો કરતા આત્મા સ્વયં છે. જ્યારે વ્યવહાર નિયના પ્રયોગમાં શું કહેવાયો? પર્યાર્થિક નિયના વિષયમાં કે રાગાદી ભાવોનો કરતા દ્રવ્ય કર્મ કે નો કર્મ છે. બીજું, વ્યવહારથી જ શુભ રાગ મુક્તિનો માર્ગ છે. વ્યવહારથી શુભ રાગ વ્યવહાર રત્નત્રયને પણ કારણ કહેવામાં આવ્યું મોક્ષનું, પરંતુ તે વ્યવહાર નિયનો વિષય છે, વ્યવહારનું કથન છે. વ્યવહારથી શુભ રાગ તે મુક્તિનો માર્ગ છે. ત્રીજું, વ્યવહારથી શરીર આદિ પર પદાર્થોની ક્રિયાનો કરતા આત્મા છે.
શરીર આદિ પર પદાર્થની ક્રિયાનો કરતા આત્મા કહેવામાં આત્મા કરતા છે, આત્મા ભોગતા છે. વ્યવહારથી કહેવામાં આવ્યું શરીર આદિ પર પદાર્થની ક્રિયાનો કરતા. ચોથું, અખંડ વસ્તુમાં કોઈ પણ પ્રકારનો ભેદ કરો. અખંડ જે વસ્તુ છે એમાં કોઈ પણ પ્રકારનો ભેદ કરો તે સદભૂત વ્યવહારનો વિષય પણ છે અને પર્યાર્થિક નહીંનો વિષય પણ છે. અખંડ વસ્તુમાં કોઈ પણ પ્રકારનો ભેદ કરવો તે સદભૂત વ્યવહારનો વિષય પણ છે અને પર્યાર્થિક નહીંનો વિષય પણ છે. આ રીતે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નહીંનો વિષયભૂત વસ્તુનું કથન જે છે તે નિશ્ચય વ્યવહાર નહીંની શૈલીમાં પણ ઉપલબ્ધ છે. તેથી નિશ્ચય વ્યવહાર નહીંની જે આધારભૂમિ એટલે કે તે દ્રવ્યાર્થિક પર્યાર્થિક નહીંને તેનો હેતુ કહેવામાં આવ્યો છે. આના ઉપરથી શું ગર્ભિત થાય છે? આગમ જે છે તે અધ્યાત્મનો હેતુ છે. આગમ જે છે તે અધ્યાત્મનો હેતુ છે. કેમ કે આત્માનો સાક્ષાત હિતકારી તો અધ્યાત્મ છે. આત્માનું સાચું સાક્ષાત હિતકારી કોણ છે? અધ્યાત્મ છે. અને આગમ જે છે તે અધ્યાત્મનો આધાર કહો કે કારણ કહો કે સાધન કહો, આગમ જે છે તે અધ્યાત્મનો આધાર છે અથવા તો સાધન છે. તેથી દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નહીં અને નિશ્ચય વ્યવહાર નહીં આ બંને યુગલોને નયોના મૂળ ભેદ માનીને પણ અંતે છેલ્લે એવું નિષ્કર્ષ નીકળે કે નયોના મૂળ ભેદ નિશ્ચય વ્યવહાર જ છે. દ્રવ્યાર્થિક પર્યાર્થિક નહીં તો તેમના હેતુ હોવાથી તેને પણ મૂળ નહીં કહેવામાં આવે છે. તે તેનું કારણ હોવાથી તેને પણ મૂળ નહીં કહેવામાં આવે છે. આ પ્રમાણે આપણે કયો નહીં મૂળ નહીં છે તેની અપેક્ષાઓ સમજી. કેમ છે એના 3 પ્રશ્નો ઉપરથી આપણો આજનો ઈ સ્વાધ્યાય થયો. ક્યાં 3 પ્રશ્ન હતો કે શું દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નહીં અને નિશ્ચય અને વ્યવહાર બંને પર્યાયવાચી છે? એક પ્રશ્ન એ હતો. બીજો હતો દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક અને નિશ્ચય વ્યવહારમાં શું ફરક છે તે હતો. ત્રીજો પ્રશ્ન હતો દ્રવ્યાર્થિક પર્યાર્થિકને નિશ્ચય વ્યવહારનો હેતુ કહેવાનો ઉદ્દેશ્ય શું છે? તે 3 આપણે આ પ્રશ્ન ઉપર એનું કર્યું. આગળ આપણે મૂળ વિષય ઉપર આવી. કેમ કે આને કેમ અધ્યાત્મ નહીં કીધું તે ઉપરથી આ વસ્તુ આવી. ગઈ વખતે છેલ્લે સ્વાધ્યાયમાં જો નહીં મૂળભૂત આત્માના સ્વરૂપને જે નહીં મૂળભૂત આત્માના મૂળ રૂપે આત્માના સ્વરૂપને સમજવામાં કે સમજાવવામાં કામ આવે છે તેને આપણે અધ્યાત્મ નહીં કીધું. અને જૈન દર્શનમાં મુખ્યત્વે અધ્યાત્મ મૂળની 2 બતાવવામાં આવ્યા છે, વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં. તો કે સામાન્ય વિશેષાત્મક જે વસ્તુ છે, વસ્તુ સ્વરૂપ કેવું છે? સામાન્ય વિશેષાત્મક. તો વસ્તુ સ્વરૂપ જે સામાન્ય વિશેષાત્મક છે તેને સામાન્ય અને વિશેષ આના 2 અંશોમાં વિભાજિત કરીને સમજવામાં આવ્યું છે. વસ્તુ જે સામાન્ય વિશેષાત્મક છે તેને સામાન્ય અને વિશેષ 2 અંશોમાં વિભાજિત કરીને સમજવામાં આવ્યું છે. એમાં સામાન્ય અંશને જે વિષય કરે છે તે નિશ્ચય. એમાંથી સામાન્ય અંશને વિષય કરવા વાળો નિશ્ચયની હોય છે અને વિશેષ અંશને એટલે કે વિશેષાંશને વિષય કરવા વાળો વ્યવહારની છે. ફરીવાર વસ્તુ કેવી છે? સામાન્ય વિશેષાત્મક. તો સામાન્ય વિશેષાત્મક વસ્તુમાંથી સામાન્ય અને વિશેષ આ બંને અંશોમાં વિભાજિત કરીને એને સમજવામાં આવે છે. વસ્તુને એને સામાન્ય અંશમાં અને વિશેષ અંશમાં એને વિભાજન કરીને વસ્તુને સમજવામાં આવે છે. એમાં સામાન્ય અંશને વિષય કોણ બનાવે છે? તો કે નિશ્ચયની. અને વિશેષ અંશને વિષય કોણ બનાવે છે? તો કે વ્યવહારની. તો પહેલું આપણે સમજી વ્યવહારની. તો વ્યવહારનીમાં નીચે પ્રકારે આપણે એના 8 કથન જોઈએ. કેટલા? 8. સૌથી પહેલું જે એક વસ્તુના ધર્મોમાં જે એક જ વસ્તુના ધર્મોમાં કથનથી ભેદ અથવા ઉપચાર કરે છે તેને વ્યવહારની કહેવામાં આવ્યું છે. પહેલો પોઈન્ટ વ્યવહારની કોને કહેવામાં આવ્યું? કે જે એક વસ્તુના ધર્મોમાં એક જ વસ્તુ લો અને એના ધર્મોમાં કથનથી ભેદ કરે અથવા તો તેમાં ઉપચાર કરે તેને વ્યવહારની કહેવામાં આવ્યું છે. એટલે કે અખંડ વસ્તુની અંદર ભેદ કર્યો. અખંડ વસ્તુની અંદર શું કર્યું? ભેદ કર્યો. એટલે કે એક વસ્તુ હતી એની અંદર ભેદ કર્યો, એની અંદર ઉપચાર કર્યો, તે વ્યવહાર નહીં છે. બીજું ઉપચારિત નિરૂપણ ને વ્યવહાર નહીં કહેવામાં આવ્યું. ઉપચારિત નિરૂપણ હોય તેને શું કહેવામાં આવ્યું? વ્યવહાર નહીં.
ઉપચારથી જે નિરૂપણ કરવામાં આવ્યું હોય તે વ્યવહારને કહેવામાં આવે છે. ત્રીજો, જે પર આશ્રિત કથન છે તેને પણ વ્યવહારને કહેવામાં આવે છે. જે પરને લક્ષે, પરને આશ્રિત જે કથન છે તે બધું શું છે? વ્યવહારને કહેવામાં આવે છે. ચોથું, જેનો વિષય ભિન્ન ભિન્ન કરતા છે, કરતા ભિન્ન અને કર્મ પણ ભિન્ન. કર્મ એટલે અહીં કાર્ય. જેનો વિષયમાં કર્તા પણ જુદું છે અને કર્મ એટલે કે કાર્ય પણ જુદું છે, તે વ્યવહારનું કથન છે. ખરેખર નિયમથી કર્તા અને કર્મ એક જ જગ્યાએ હોય. નિયમથી તે અભેદ છે, એટલે કે જ્યાં કર્તા ત્યાં જ કાર્ય. કર્તા અને કાર્ય ભિન્ન ભિન્ન નથી. પરંતુ વ્યવહારથી કુંભારે ઘડો બનાવ્યો તો કુંભાર કરતાથી એમ ઘડો કાર્ય થયું, તો ઘડો જુદી વસ્તુથી અને કુંભાર જુદી, બે દ્રવ્યો જુદા થયા. તો કે કર્તા કંઈક બીજે છે ને કર્મ કંઈક બીજે છે, તો તે કોનું કથન થયું? વ્યવહારનું કથન થયું. પાંચમું, એક જ દ્રવ્યના ભાવને અન્ય દ્રવ્યના ભાવ રૂપે કહેવું તે વ્યવહારનું કથન છે. એક જ દ્રવ્યના ભાવને અન્ય દ્રવ્યના ભાવ રૂપે કહેવું તે વ્યવહારનું કથન. જેવી રીતે ઘીનો સંયોગ જોઈને માટીના ઘડાને ઘીનો ઘડો કેવો, તે વ્યવહારનું કથન છે. ખરેખર તો છે માટીનો ઘડો, પણ અંદર ઘીનો સંયોગ છે, તો આપણે શું કહીશું? ઘીનો સંયોગ જોઈને માટીના ઘડાને ઘીનો ડબ્બો કેવો, ઘીનો ઘડો કેવો, તે વ્યવહારનું કથન છે. તો શું પોઈન્ટ હતો? એક જ દ્રવ્યના ભાવને અન્ય દ્રવ્યના ભાવ રૂપે કેવું તે વ્યવહારનું કથન છે. છઠ્ઠો પોઈન્ટ, જે દ્રવ્યની જે પરિણીતિ છે તેને અન્ય દ્રવ્યની કેવી તે વ્યવહારનું કથન છે. જે દ્રવ્યની જે પરિણીતિ છે, જીવ દ્રવ્યની એની પરિણીતિ જીવ દ્રવ્યમાં હોય છે, જીવ દ્રવ્યની પરિણીતિ જીવ દ્રવ્યમાં, પૂતગલ દ્રવ્યની પરિણીતિ પૂતગલ દ્રવ્યમાં. પરંતુ જીવ દ્રવ્યની પરિણીતિને અન્ય દ્રવ્યની કેવી, અન્ય પૂતગલ દ્રવ્યની પરિણીતિને જીવ દ્રવ્યની કેવી, આ બધું વ્યવહારનું કથન છે. સાતમો પોઈન્ટ, આ અગત્યનો પોઈન્ટ છે. વ્યવહારને સ્વદ્રવ્યને અને પદ્રવ્યના અથવા એના ભાવોનો અથવા એના કારણ કાર્યને કોઈના કોઈ પ્રકારે ભેગું કરીને, એટલે એકબીજાને મિક્સ કરીને નિરૂપણ કરે છે. વ્યવહારને સ્વદ્રવ્યને અને પદ્રવ્યને અથવા તો તેના ભાવોને અથવા તો કારણ કાર્યને કોઈને કોઈ પ્રકારે તેને મિક્સ કરીને નિરૂપણ કરે છે, તે વ્યવહારની છે. અને છેલ્લો પોઈન્ટ, વ્યવહારની તે અભૂતાર્થ છે. કેવો છે વ્યવહારની? અભૂતાર્થ. હવે અહીં પણ સમજવું છે, વ્યવહારની સર્વથા અભૂતાર્થ નથી. વ્યવહારની કેવો છે? કથનથી અભૂતાર્થ છે અને કથનથી અભૂતાર્થ છે. સર્વથા અભૂતાર્થ નથી. એ આગળ આપણે સમજશું. સર્વથા અભૂતાર્થ નથી. કેમ એવું કીધું? કેમ કથનથી ભૂતાર્થ કીધો? કેમ કથનથી અભૂતાર્થ કીધો? તો કે કથનથી અભૂતાર્થ એટલા માટે કીધો કે તેનો આશ્રય કરવાથી પોતાના નિજ જ્ઞાયક તત્વની પ્રાપ્તિ નહીં થાય. તે આશ્રય કરવા લાયક નથી, માટે તેને અભૂતાર્થ, તેને ખોટો, એને બિનજરૂરી કહેવામાં આવ્યું. પરંતુ એને ભૂતાર્થ કેમ કીધો? વ્યવહાર તરીકે છે, વ્યવહારનું અસ્તિત્વ વ્યવહાર તરીકે છે, માટે તેને ભૂતાર્થ કહેવામાં આવ્યો. પરંતુ તે આદરવા લાયક નથી, તે આશ્રય કરવા લાયક નથી, તેના આશ્રય નાયકની પ્રાપ્તિ નહીં, તે માટે તેને અભૂતાર્થ કહેવામાં આવ્યું. હવે આ બધા કથનો ઉપરથી ધ્યાન દેવાથી એક એની પરિભાષા નીકળી આપણને. કેવી નીકળી? કે જે નહીં એક અખંડ વસ્તુમાં ભેદ કરે છે અને બે ભિન્ન ભિન્ન વસ્તુઓ વચ્ચે અભેદપણું સ્થાપિત કરે છે, તેને વ્યવહાર નહીં કહેવામાં આવ્યો. ફરી વાર, જે નહીં એક અખંડ વસ્તુમાં ભેદ કરે. એક અખંડ વસ્તુની અંદર શું કરે? ભેદ કરે. આત્મામાં જ્ઞાન છે, આત્મામાં દર્શન છે, આત્મામાં ચારિત્ર છે, આત્મામાં સુખ છે. તો એક અખંડ વસ્તુની અંદર શું કર્યું? ભેદ કર્યો. આત્મામાં જ્ઞાન, આત્મામાં દર્શન, આત્મામાં ચારિત્ર, બધું શેનું કથન થયું? વ્યવહારનું કથન થયું. અને બે ભિન્ન ભિન્ન વસ્તુઓમાં અભેદ સ્થાપિત કર્યો. બે જે ભિન્ન ભિન્ન વસ્તુ છે, આ મારું શરીર છે, તો હું પણ જુદો છું જીવ દ્રવ્ય, અને શરીર પણ જુદું પૂતગલ દ્રવ્ય. બંને વચ્ચે શું કર્યું? આ મારું શરીર એટલે અભેદપણું સ્થાપિત કર્યું. તે વ્યવહારનું કથન છે.
એટલે કે જે નહીં એક અખંડ વસ્તુમાં ભેદ કરે છે અને બે ભિન્ન ભિન્ન વસ્તુમાં અભેદ પણ સ્થાપિત કરે છે તેને વ્યવહારને કહેવામાં આવ્યો. બીજી રીતે એક જ વસ્તુના ધર્મોમાં વ્યવહારને કથનથી ભેદ કરે છે અથવા તો તેનો ઉપચાર કરે. જે પહેલો પોઈન્ટ હતો ને એ જ એની પરિભાષામાં આવ્યું. એક જ વસ્તુના ધર્મોમાં વ્યવહારને કથનથી ભેદ પણ કરે છે અને કથનથી ઉપચાર પણ કરે છે. કાર્ય શું વ્યવહારની? વ્યવહારનીનું કાર્ય અભેદ વસ્તુમાં ભેદ કરીને સમજાવવામાં આવે છે. વ્યવહારની શું કરે છે? અભેદ વસ્તુમાં ભેદ કરીને સમજાવે છે. વ્યવહારની અભેદ જે વસ્તુ છે તેમાં એને સમજાવવા માટે ભેદ કરે છે. આત્માને સમજાવવું હોય તો શું કહેલો આચાર્ય? આત્મા જ્ઞાન, આત્મામાં જ્ઞાન છે, આત્મામાં દર્શન છે, ચારિત્ર છે, ભેદ કરીને આત્માને સમજાવવામાં આવ્યો. તો શું થયું? વ્યવહારનીનું કાર્ય અભેદ વસ્તુ છે તેમાં ભેદ કરીને સમજાવે છે. સાથે સાથે જે ભિન્ન ભિન્ન વસ્તુઓ છે તે ભિન્ન ભિન્ન વસ્તુઓના સંયોગ અથવા તેના નિમિત્તથી થવા વાળા સંયોગી ભાવોનું તે જ્ઞાન કરાવે છે. શું કીધું? જે ભિન્ન ભિન્ન વસ્તુઓ છે તે ભિન્ન ભિન્ન વસ્તુઓનો સંયોગ અથવા તો તેના નિમિત્તથી થવા વાળા જે સંયોગી ભાવો, એટલે શું કરે? વ્યવહારને સંયોગનું અથવા સંયોગી ભાવોનું તે જ્ઞાન કરાવે છે. અને કર્તા કર્મનો ભેદ કરીને ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે કર્તા કર્મ સંબંધને સ્થાપિત કરે છે. શું કરે છે? વ્યવહાર કર્તા કર્મનો ભેદ કરીને ભિન્ન ભિન્ન દ્રવ્યો, પૃથક દ્રવ્યો વચ્ચે કર્તા કર્મનો સંબંધ બનાવે છે. ફરીવાર કાર્ય ત્રણ પ્રકારનું આવ્યું. સૌથી પહેલું શું થયું? વ્યવહારનીનું કાર્ય અભેદ વસ્તુમાં ભેદ કરીને સમજાવે છે. સાથે સાથે ભિન્ન ભિન્ન વસ્તુઓનો ભિન્ન ભિન્ન વસ્તુઓના સંયોગ અથવા તેના નિમિત્તે થતા સંયોગી ભાવોનું જ્ઞાન કરાવે છે. અને ત્રીજું, કર્તા કર્મનો ભેદ કરીને ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે કર્તા કર્મ સંબંધને સ્થાપિત કરે છે. કુંભાર અને ઘડો બે ભિન્ન ભિન્ન દ્રવ્યો છે, ત્યાં કર્તા કર્મનો ભેદ કર્યો, બે ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે કર્તા કર્મ સંબંધ ત્યાં સ્થાપિત કર્યો. આ વ્યવહારનીનું કાર્ય છે. વ્યવહારનીનું કથન શું છે? તો વ્યવહારનીનું કથન પરાશ્રિત કથન છે. વ્યવહારનીનું કથન શું છે? પરાશ્રિત કથન છે. તે સાપેક્ષ કથન છે. તે ઉપચરિત કથન છે. ફરીવાર વ્યવહારનીનું જે કથન છે તે પરાશ્રિત કથન છે, તે સાપેક્ષ કથન છે, તે ઉપચરિત કથન છે. બે દ્રવ્યો વચ્ચે એકતા સંબંધી સંયોગી કથન તે ઉપચરિત કથન છે. ઉપચરિત કથન કોને કીધું? બે દ્રવ્યો વચ્ચે એકતા સંબંધી જે સંયોગી કથન છે, બે દ્રવ્યો વચ્ચે જે એકતા કરી એ સંબંધી જે સંયોગી કથન છે તે ઉપચરિત કથન છે. જેવી રીતે એક દ્રવ્યના ભાવને બીજા દ્રવ્યના ભાવ બતાવો, એક દ્રવ્યના ભાવને બીજા દ્રવ્યનો ભાવ બતાવો, અથવા એક દ્રવ્યની પરિણીતિને બીજા દ્રવ્યની બતાવી, અથવા તો બે દ્રવ્યોની ભેગી થયેલી પરિણીતિ કો એક દ્રવ્યની બતાવી, બે દ્રવ્યની મિક્સ થયેલી પરિણીતિને એક દ્રવ્યની કેવી, અથવા બે દ્રવ્યોના કારણ કાર્ય આદિને મિક્સ કરીને કથન કરું. આ બધું ઉપચરિત કથન છે, વ્યવહારનીનું કથન છે. આ બધું કેવું છે? ઉપચરિત કથન છે, વ્યવહારનીનું કથન છે. ફરીવાર વ્યવહારનીનું કથન કેવું છે? પરાશ્રિત કથન છે, ઉપચરિત કથન છે, સાપેક્ષ કથન છે. તો ઉપચરિત કથન કોને કીધું? બે દ્રવ્યો વચ્ચે એકતા સંબંધી જે સંયોગી કથન છે તે ઉપચરિત કથન છે. જેવી રીતે એક દ્રવ્યના ભાવને બીજા દ્રવ્યનો બતાવો, એક દ્રવ્યની પરિણીતિને બીજા દ્રવ્યની બતાવી, બે દ્રવ્યોની ભેગી થયેલી મિક્સ થયેલી પરિણીતિને એક દ્રવ્યની કેવી, બે દ્રવ્યના કારણ કાર્યને ભેગું કરીને કથન કરું. આ બધું ઉપચારિત કથન, વ્યવહારનીનું કથન છે. આપણે આગળ જે સમજાય ભૂતાર્થતા અને અભૂતાર્થતા. તો વ્યવહારનીના કથન પ્રયોજનવશ કરેલો સાપેક્ષ કથન છે, તે પરાશ્રિત કથન છે, તે કથનથી જ ભૂતાર્થ છે, તે કથનથી જ સત્યાર્થ છે, તે કથનથી જ અભૂતાર્થ છે, કથનથી જ અસત્યાર્થ છે. વ્યવહારનીનું કથન તે સાપેક્ષ કથન, પરાશ્રિત કથન, ઉપચરિત કથન છે. તે કથનથી જ ભૂતાર્થ પણ છે, સત્યાર્થ પણ છે, અને કથનથી અભૂતાર્થ અને અસત્યાર્થ પણ છે. સર્વથા અભૂતાર્થ નથી. કેમ કે
વ્યવહારનેના વિષયભૂત જે ભેદ અને સંયોગોનું અસ્તિત્વ છે, વ્યવહારનેનો વિષયમાં શું છે, વિષયભૂત જે ભેદ છે તે છે એનું અસ્તિત્વ. વ્યવહારનેનો વિષય ધારો કે આત્મામાં જ્ઞાન છે, તે વ્યવહારનેનો ભેદ કરેલું, એનો ભેદથી સમજે આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, તો એનો ભેદ થયા. તો જ્ઞાનનું અસ્તિત્વ છે, દર્શનનું અસ્તિત્વ છે, ચારિત્રનું અસ્તિત્વ છે, તો વિષયભૂત ભેદ અને સંયોગોનું પણ અસ્તિત્વ છે. એટલે વિષયની દ્રષ્ટિથી વ્યવહારને કેવું છે, કથનથી ભૂતાર. વિષય છે તે દ્રષ્ટિથી વ્યવહારને કેવું છે, કથનથી ભૂતાર. પરંતુ ભેદ અથવા સંયોગોનો આશ્રય કરવાથી આત્માનો અનુભવ નહીં થાય, આત્માનુભૂતિ નહીં થાય, માટે વ્યવહારની કથનથી અભૂતાર છે. વ્યવહારનીનો જે વિષય છે તેની સત્તાનો અભાવ નથી, તે કારણે વ્યવહારનીને કથનથી ભૂતાર્થ કીધું. અને વ્યવહાર નિશ્ચયની સમાન ઉપાદેય પણ નથી, માટે તેને કથનથી અભૂતાર્થ કહેવામાં આવ્યું. આવી રીતે વ્યવહારને ક્યારેક પ્રયોજનવાદ પણ હોય છે, એટલે એને કથનથી ભૂતાર્થ કીધું. પરંતુ તેના આશ્રયથી મુક્તિની પ્રાપ્તિ ન થતી, માટે તેને કથનથી અભૂતાર્થ અને અસત્યાર્થ કહેવામાં આવ્યું. આ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે અહીંયા ગૌણના અર્થમાં અસત્યાર્થનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અસત્યાર્થ એટલે ખોટું, જૂઠું એમ નથી. વ્યવહાર તરીકે છે, તે જૂઠો નથી. વ્યવહાર તરીકે તો છે, તેનું અસ્તિત્વ છે, તેનો વિષય છે, તેનું અસ્તિત્વ છે. પરંતુ આ એને અસત્યાર્થ કઈ અપેક્ષાએ કહેવાય, ગૌણની અપેક્ષાએ એને મુખ્ય નથી કર્યો, એને ગૌણ કરી દીધો, તે અપેક્ષાએ તેને અસત્યાર્થ કહેવામાં આવ્યું. અસત્યના અર્થમાં અસત્યાર્થ નથી કરવામાં આવ્યું. વ્યવહારની ભેદ રૂપે કથન કરે છે, અને ભેદ દ્રષ્ટિને કારણે નિર્વિકલ્પતાની પ્રાપ્તિ નહીં થાય. વ્યવહારને તે ભેદ રૂપે કથન કરે છે, અને ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પતા નથી થતી. એટલે પ્રયોજન વશ જે ભેદ છે તેને ગૌણ કરીને અસત્યાર્થ કહેવામાં આવ્યો. પ્રયોજન વશ ભેદને ગૌણ કરીને શું કહેવામાં આવ્યો, અસત્યાર્થ કહેવામાં આવ્યો. જેવી રીતે શાસ્ત્રોમાં પર્યાયને અસત્યાર્થ કીધી, એનો અર્થ એવો નથી કે પર્યાય છે જ નહીં. શાસ્ત્રની અંદર પર્યાયને કેવી કીધી, અસત્યાર્થ કીધી. કેમ કે તેનો આશ્રય કરવાથી, પર્યાય દ્રષ્ટિ કરવાથી સ્વભાવની પ્રાપ્તિ નહીં થાય, તેથી તેને શું કહેવામાં આવ્યું, અસત્યાર્થ કહેવામાં આવી. પરંતુ એનો અર્થ એવો નથી, પર્યાય નથી એવો. પરંતુ નિશ્ચયની મુખ્યતા કરી અને ત્યાં પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહીને ત્યાંથી દ્રષ્ટિ હટાવવાનું ત્યાં પ્રયોજન છે. ત્યાં નિશ્ચયની મુખ્યતા ને કારણે પર્યાયને શું કરી, ગૌણ. તેને ગૌણ કરીને વ્યવહાર કહીને ત્યાંથી દ્રષ્ટિ હટાવવાનું પ્રયોજન, એને કારણે તેને અસત્યાર્થ કીધું, તેને અભૂતાર્થ કહેવામાં આવ્યું છે. તો આ અપેક્ષા એ ભૂતાર્થતા અને અભૂતાર્થતા છે. આગળ હવે જો વ્યવહારની અભૂતાર્થ છે, તો અભૂતાર્થ વ્યવહારની નું પ્રતિપાદન કેમ? અભૂતાર્થ વ્યવહારની કા પ્રતિપાદન કેમ, અથવા તો વ્યવહારની ભૂતાર્થ કેમ? અહીં પ્રશ્ન એ થાય છે કે વ્યવહારની જો અસત્યાર્થ છે, અભૂતાર્થ છે, તો જીનવાણીમાં તેનું પ્રતિપાદન વ્યવહારનીનું કેમ ઠીક ઠેકાણે કરવામાં આવ્યું છે? જો વ્યવહારની અસત્યાર્થ છે, અભૂતાર્થ છે, તો જીનવાણીમાં તેનું પ્રતિપાદન કેમ કરવામાં આવ્યું છે? જીનવાણીમાં ઘણી જગ્યાએ ઠીક ઠેકાણે એનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. કેમ એવું કરવામાં આવ્યું છે? તો કે અનેકાત્મક જે વસ્તુના વિચાર અને એનો વિવાદ એક નહીંથી ક્યારેય નહીં થાય. અનેકાત્મક વસ્તુ જે છે તેનો વિચાર કે વિવાદ તે એક નહીંથી નહીં થાય. તેથી વસ્તુ વિચારના સમય અથવા કોઈ વિષયમાં વિવાદ ઉભો થાય અથવા સંદેહ થઈ જાય, ઉભો થાય, તો જ્ઞાન જે છે તે બંને નયનો આશ્રય લઈને પ્રવર્તે છે. જ્ઞાન જે છે તે કોઈ પણ વસ્તુના વિચારના સમયે બંને નયનો આશ્રય લઈને પ્રવર્તે છે, અને તેને જ પ્રમાણ માનવામાં આવ્યું છે. માટે વ્યવહારનું જીનવાણીમાં પ્રતિપાદન આવશ્યક છે. વ્યવહારનું પ્રતિપાદન આવશ્યક છે. જીનવાણીમાં કેમ પ્રતિપાદન કરવામાં આવ્યું? તો કે જ્યારે વસ્તુ વિચારવાનો સમય હોય છે ત્યારે, અથવા તો કોઈ વિષયમાં સંદેહ ઉભો થાય ત્યારે જે જ્ઞાન છે તે બંને નયનો આશ્રય લઈને પ્રવર્તે છે, જેને આપણે પ્રમાણ જ્ઞાન કીધું છે.
માટે વ્યવહારનું પ્રતિપાદન આવશ્યક છે. બીજું, વ્યવહાર છે તે તીર્થની સ્થાપના માટે વ્યવહાર નહીં આવશ્યક છે, કેમ કે જે નિશ્ચયની છે તે અનિર્વચનીય છે, તે વચનીય નથી. નિશ્ચયની અનિર્વચનીય છે, તે ઉપદેશની પ્રક્રિયા વ્યવહાર નિયમાં જ થાય છે. ઉપદેશની પ્રક્રિયામાં વ્યવહાર નહીં મુખ્ય છે. તીર્થની સ્થાપનામાં પણ વ્યવહાર નહીં આવશ્યક છે. નિશ્ચય નહીં ઉપદેશની પ્રક્રિયામાં નથી થતો. ઉપદેશની પ્રક્રિયા ગુરુદેવની ટેપ પ્રવચન, ગુરુદેવની સીડી સાંભળી આદિ તે બધું વ્યવહારનું કાર્ય છે. ભગવાનની દિવ્યવાણી સાંભળી તે પણ વ્યવહારનું કાર્ય છે. તો તે ઉપદેશની ભૂમિકામાં વ્યવહાર જ પ્રધાન હોય છે. ત્રીજું, કેમ 3 વસ્તુ સમજાવી, કેમ એનું પ્રતિપાદન છે. પહેલું શું સમજાયું? અનેકાત્મક વસ્તુના વિચારમાં સમયમાં અથવા તો કોઈ વસ્તુના વિવાદ સંદેહ થાય ત્યારે જ્ઞાન છે તે બંને નહીંનો આશ્રય લઈને પ્રવર્તમાન થાય છે. તે જ્ઞાનને આપણે પ્રમાણ જ્ઞાન કીધું છે. તે વ્યવહારનું, એના માટે વ્યવહારનું પ્રતિપાદન આવશ્યક છે. બીજું, તીર્થની સ્થાપના માટે પણ વ્યવહારની આવશ્યક છે. ઉપદેશની પ્રક્રિયામાં પણ વ્યવહારની મુખ્ય છે, કેમ કે નિશ્ચય નહીં છે તે અનિર્વચનીય છે. ત્રીજું, વ્યવહાર વગર પ્રારંભિક ભૂમિકામાં નિશ્ચય સમજી શકાતું નથી અને તેનું પ્રતિપાદન પણ શક્ય નથી. પ્રારંભિક ભૂમિકામાં વ્યવહાર વગર નિશ્ચય સમજી શકાતું નથી. ધારો કે કોઈ ભાવલિંગી મુનિરાજ છે, હવે જો આવું કોઈ નહીં ન હોત, એકલો નિશ્ચય નહીં હોત તો તે એકલો આત્મા બોલે, એકલો આત્મા બોલે, બીજું કઈ ન બોલે તો કેવી રીતે સમજી શકાય? હવે આત્મામાં જ્ઞાન છે તો એ વ્યવહાર થઈ ગયો, તો સમજાવવા માટે વ્યવહારથી જ સમજવું પડે છે. એટલે પ્રારંભિક ભૂમિકામાં નિશ્ચય સમજી નથી શકાતું, તેનું પ્રતિપાદન થઈ શકતું નથી. તેનું પ્રતિપાદન વ્યવહારથી જ થાય છે. માટે વ્યવહારને પ્રતિપાદક કીધો ને નિશ્ચયને પ્રતિપાદક કીધો. વ્યવહાર છે તે નિશ્ચયને બતાવીને વિલય પામે છે. વ્યવહાર છે તે નિશ્ચયને બતાવીને નાશ પામે છે. જેવી રીતે મલેચ્છને મલેચ્છની ભાષા વગર સમજાવી શકાતું નથી. મલેચ્છને મલેચ્છની ભાષા વગર સમજાવી શકાતું નથી. તેવી રીતે વ્યવહાર વગર નિશ્ચયનો ઉપદેશ અશક્ય છે. તેવી રીતે વ્યવહાર ન હોય તો નિશ્ચયનો ઉપદેશ શક્ય નથી. એટલે વ્યવહાર વગર નિશ્ચયનો ઉપદેશ અશક્ય છે. આ કારણે નિશ્ચયનું પ્રતિપાદક હોવાને કારણે અભૂતાર્થ વ્યવહાર નહીંનું પ્રતિપાદન જીનવાણીની અંદર કરવામાં આવ્યું છે. તે નિશ્ચય નહીંનું પ્રતિપાદક હોવાને કારણે અભૂતાર્થ વ્યવહાર નહીંનું જીનવાણીની અંદર પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ 3 કારણોને કારણે વ્યવહાર નહીંને કથનથી ભૂતાર્થ પણ કહેવામાં આવ્યો છે. હવે આગળ પ્રશ્ન નવો થયો, નિશ્ચય નહીંનું પ્રતિપાદક વ્યવહાર નહીં અભૂતાર્થ કેમ? નિશ્ચય નહીંનું પ્રતિપાદક છે વ્યવહાર. વ્યવહાર નિશ્ચયને બતાવે છે. હવે જે નિશ્ચયને બતાવે એ પોતે અભૂતાર્થ હોય, હવે જે પોતે અસત્યાર્થ છે તે સત્યાર્થને કેવી રીતે બતાવે? પ્રશ્ન શું છે કે નિશ્ચય નહીં એનું પ્રતિપાદન કોણ કરે છે? તો કે વ્યવહાર નહીં. હવે વ્યવહાર નહીં પોતે અભૂતાર્થ છે, પોતે અસત્યાર્થ છે, પોતે અભૂતાર્થ છે, તો તે ભૂતાર્થનું પ્રતિપાદન કેવી રીતે કરી શકે? પ્રશ્ન એ છે. વ્યવહારની સાક્ષાત પ્રયોજનભૂત ન હોવાને કારણે તે અભૂતાર્થ છે. કેમ કે વ્યવહાર નહીંનો વિષયભૂત સંયોગ અથવા સંયોગી ભાવો જ્ઞાનથી મુક્તિની પ્રાપ્તિ થતી નથી. તેથી તેનાથી મુક્તિનું પ્રયોજન સિદ્ધ ન થવાને કારણે આ નહીં તે અપ્રયોજનભૂત છે. અપ્રયોજનભૂત હોવાથી આ નહીં કથનથી અભૂતાર્થ છે. પહેલા અભૂતાર્થ કેમ છે તે સમજાયું કે વ્યવહારને સાક્ષાત પ્રયોજનભૂત ન હોવાને કારણે અભૂતાર્થ છે. કેમ કે વ્યવહારનો વિષય કોણ છે? સંયોગ અથવા સંયોગી ભાવો. સંયોગ અથવા સંયોગના નિમિત્તે ઉત્પન્ન થતા સંયોગી ભાવો ના જ્ઞાનથી મુક્તિની પ્રાપ્તિ નહીં થાય. તેના દ્વારા મુક્તિનું પ્રયોજન સિદ્ધ નહીં થવાને કારણે આ નહીં અપ્રયોજનભૂત કીધો. અને અપ્રયોજનભૂત હોવાથી આ નહીં કથનથી અભૂતાર્થ કહેવામાં આવ્યો. હવે અભૂતાર્થ દ્વારા પ્રતિપાદિત નિશ્ચયની ભૂતાર્થ કે હવે જે વસ્તુ પોતે જ અભૂતાર્થ છે, હવે તેનાથી પ્રતિપાદિત જે નિશ્ચય નહીં છે તે ભૂતાર્થ કેવી રીતે બને? તો કે નિશ્ચય નહીંનો વિષયભૂત જે શુદ્ધાત્મા છે તેના આશ્રયથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. નિશ્ચય નહીંનો વિષયભૂત કોણ છે? પોતાનું નિજ તત્વ શુદ્ધાત્મા સ્વરૂપ, તેના આશ્રયથી મુક્તિની પ્રાપ્તિ થાય છે.
માટે તે સાક્ષાત પ્રયોજનભૂત હોવાથી નિશ્ચયની કેવો છે? ભૂતાર્થ છે. ઓલામાં શું હતું? સાક્ષાત પ્રયોજનભૂત ન હોવાથી અભૂતાર્થ છે. અહીં સાક્ષાત પ્રયોજનભૂત હોવાથી નિશ્ચયની કેવો છે? ભૂતાર્થ છે. હવે આગળનો સંબંધ, વ્યવહાર નહીંનો નિષેધ કેમ? વ્યવહાર નહીંનો નિષેધ કેમ? વ્યવહાર દ્વારા પ્રતિપાદિત વિષયમાં જો અટકીને રહી જશું તો નિશ્ચયના વિષયભૂત અર્થની પ્રાપ્તિ નહીં થાય. વ્યવહાર દ્વારા પ્રતિપાદિત જે વિષય છે, વ્યવહારનો જે વિષય છે તે વિષયમાં જો અટકી રહેશું તો નિશ્ચયનો વિષયભૂત જે અર્થ છે તેની પ્રાપ્તિ નહીં થાય, શુદ્ધાત્માની અનુભૂતિ નહીં થાય. કેમ કે વ્યવહારાતીત થયા બાદ જ નિશ્ચયની પ્રાપ્તિ થાય છે. વ્યવહારનો વિલય થાય, વ્યવહારના નિષેધમાં જ એની સામર્થ્યતા પડેલી છે. કેમ કે વ્યવહારાતીત થયા બાદ જ નિશ્ચયની પ્રાપ્તિ થાય છે. એટલે નિશ્ચયની પ્રાપ્તિ માટે વ્યવહારનો નિષેધ પણ આવશ્યક છે. નિશ્ચયની પ્રાપ્તિ માટે વ્યવહારનો નિષેધ પણ આવશ્યક, અતિ આવશ્યક છે. વ્યવહાર દ્વારા પ્રતિપાદિત જે વિષયમાં જો અટકી રહેશું તો નિશ્ચયનો જે વિષયભૂત અર્થ એટલે કે પદાર્થની પ્રાપ્તિ નહીં થાય, એટલે કે શુદ્ધાત્માની અનુભૂતિ નહીં થાય. કેમ કે વ્યવહારાતીત થયા બાદ જ નિશ્ચયની પ્રાપ્તિ થાય, એટલે વ્યવહારના નાશ થાય એમાં જ એનું સામર્થ્ય સમાયેલું છે. એટલે કે નિશ્ચયની પ્રાપ્તિ માટે વ્યવહારનો નિષેધ જરૂરી છે. બીજી રીતે વ્યવહાર નહીંનું ફળ શું છે? સંસાર છે. વ્યવહાર નહીંનું ફળ સંસાર છે. માટે તેના મુક્ત થવા માટે વ્યવહાર નહીંનો નિષેધ કરવામાં આવ્યો છે. વ્યવહાર નહીંનું ફળ શું છે? સંસાર છે. માટે તેના નિષેધમાં મુક્ત થવા માટે વ્યવહારનો નિષેધ કરવામાં આવ્યો છે. હવે બે પ્રકારના જે સંબંધ છે, પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ અને બીજો નિષેધ્ય નિષેધક સંબંધ. તો પહેલો પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ. તો કે નિશ્ચયના પ્રતિપાદનને માટે વ્યવહારનો પ્રયોગ અપેક્ષિત છે. નિશ્ચયનું પ્રતિપાદન કરવા માટે વ્યવહારનો પ્રયોગ જરૂરી છે. વ્યવહારનો પ્રયોગ નહીં કરી તો વસ્તુ સમજમાં નહીં આવે. માટે નિશ્ચય કેવું થયું? પ્રતિપાદ્ય થયું. અને વ્યવહાર કેવું થયું? પ્રતિપાદક. નિશ્ચયનું પ્રતિપાદન એને બતાવવા માટે વ્યવહારનો પ્રયોગ જરૂરી છે. જો નહીં કરી તો વસ્તુ નહીં સમજમાં આવે. વ્યવહારનું કામ શું છે? ભેદ કરીને સમજાવવાનું. વ્યવહારનું કામ ભેદ કરીને સમજાવવાનું, સંયોગોનું જ્ઞાન કરાવવાનું અને અભેદ અખંડ વસ્તુમાં ભેદ કરીને સમજાવી સંયોગોનું જ્ઞાન કરાવે છે. પરંતુ ભેદ કરીને સમજાવે તો અભેદ અખંડ આત્માને, સંયોગથી સમજાવે છે અસંયોગી તત્વને. એટલે તેને નિશ્ચયનું પ્રતિપાદક કહેવામાં આવ્યું. આ પ્રકારે નિશ્ચય વ્યવહારની અંદર પ્રતિપાદ્ય પ્રતિપાદક. પહેલું નિશ્ચય લે તો પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ. નિશ્ચય અને વ્યવહારમાં પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ. ફરીવાર, નિશ્ચયના પ્રતિપાદન માટે વ્યવહારનો પ્રયોગ અપેક્ષિત આવશ્યક છે. અપેક્ષિત છે, આવશ્યક છે. જો વ્યવહારનો પ્રયોગ નહીં કરી તો વસ્તુ સમજમાં નહીં આવે. કેમ કે નિશ્ચય પ્રતિપાદ્ય છે અને વ્યવહાર તેનું પ્રતિપાદક છે. વ્યવહારનું કામ શું છે? અખંડ વસ્તુમાં ભેદ કરીને સમજાવવાનું, સંયોગોનું જ્ઞાન કરાવવું. એટલે વ્યવહાર અભેદ વસ્તુની અંદર ભેદ કરીને સમજાવે છે, સંયોગોનું જ્ઞાન કરાવે છે. ભેદ કરીને સમજાવે છે તો અખંડ અભેદ આત્માને, સંયોગથી સમજાવે છે તો અસંયોગી તત્વને. એટલા માટે તેને નિશ્ચયનું પ્રતિપાદક કહેવામાં આવ્યું. આ પ્રકારે નિશ્ચય વ્યવહારની અંદર પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ છે. હવે બીજો સંબંધ, નિષેધ્ય નિષેધક સંબંધ. તો નિશ્ચયનું કામ શું છે? વ્યવહારનો નિષેધ કરવાનો. નિશ્ચયનું કામ વ્યવહારનો નિષેધ કરવાનું છે. એટલે વ્યવહાર નહીં, તે નિષેધ્ય, તે નાશ થવાને લાયક છે. અને નાશ કોણ કરે છે? નિશ્ચય. એટલે નિષેધક. નિશ્ચયનું કામ વ્યવહારનો નિષેધ કરવાનું છે. એટલે વ્યવહારની નિષેધ્ય છે અને નિશ્ચયની તે નિષેધક, એટલે કે નિષેધ કરવા વાળું છે. જેવી રીતે સાબુ લગાડ્યા વગર કપડા સાફ નથી થતા.
કપડા મેલા હોય તો સાબુ ન લગાડી ત્યાં સુધી તે સાફ નથી થતા. તેવી રીતે વ્યવહારના નિષેધ વગર નિશ્ચયનો વિષયભૂત જે શુદ્ધાત્માની પ્રાપ્તિ નહીં થાય. વિષયભૂત નિશ્ચયનો વિષયભૂત જે શુદ્ધાત્મા છે તેની પ્રાપ્તિ કરવા માટે વ્યવહારનો નિષેધ જરૂરી છે. જો વ્યવહાર દ્વારા નિશ્ચયના પરિપૂર્ણ પ્રતિ